સુરતના સિંગરપુર વિસ્તારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે। એક બેફામ ટેમ્પા ચાલકે પોતાની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ટેમ્પો ચાલક ફ્રૂટની લારી લઈને જતી વૃદ્ધા અને તેના પુત્ર તેમજ એક મહિલા ચાલક સહિત 3 વાહનોને અડફેટે લેતો જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે ટેમ્પો ચાલકે ટક્કર મારતા વૃદ્ધા ઉછળીને 5 ફૂટ દૂર સુધી પટકાઈ હતી। ત્યારબાદ ટેમ્પો ચાલકે અન્ય 3 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા ચાલક સહિત 3 વાહન ચાલકોને 8 ફૂટ દૂર સુધી ઘસડ્યા હતા। કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સિંગરપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ટેમ્પો ચાલકને કાબૂમાં લઈ તપાસ શરૂ કરી છે। અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। સ્થાનિક નાગરિકોએ આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે।